સલામ દોસ્તો, હવે અમે આવ્યા છીએ ચિરઈ ગામે અને અમે આપને પહેલેથી જ કહી છીએ કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ એને જો બારીકીથી સમજવું છે તો આપણે સૌએ જે સૈયદ સાદાત સમાજ છે, આલે રસૂલ સમાજ, એમની પાસે જઈએ અને ઘણું બધું જ્ઞાન, કારણ કે એ અમારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે અને અમને હંમેશા સારો મેસેજ આપ્યો છે. અને આજે અમારી સમિતિ છે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ, એ એમની દુઆથી જ અત્યાર સુધી સફળ ચાલી રહી છે. ત્યારે મારી સાથે સૈયદ આલે રસૂલ સમાજ સમગ્ર કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી સૈયદ બાપુ એમની સામે બેઠા છે. પહેલાં તો એમનું નામ અને પરિચય. બાપુ, આપનો પરિચય આપો. अस्सलाम वालेकुम. पीर सैयद हाजी अली अकबर शाह बचल शाह નાની ચિરઈ. બાપુ, ખાસ કરીને હમણાં હિતરક્ષક સમિતિના પ્રમુખની નિમણૂક થવાની, જિલ્લાની પ્રમુખની, તો પહેલે તો આપ બહુ બુદ્ધિજીવી છો અને આપના જ્ઞાન સામે અમારું જ્ઞાન તો બહુ નાનું છે, પરંતુ આપે જે પણ મહેનત કરી, આપ પણ સમાજમાં સારા કામો કરો છો, તો જે પણ પ્રમુખ બનશે એની ઉપર બાપુ આપને શું આશા છે? અલ્લાહુમ્મા સલ્લી અલા સૈયદના વ નબીના વ મૌલાના મુહમ્મદિન બારિક વસલ્લમ. મારું કહેવાનું એટલું જ છે કે અલ્લાહ તબારક વ તઆલા જ્યારે આવી મોટી એક જવાબદારી કચ્છની આપે તો એના માટે એક તો પહેલી તો હું દુઆ પણ કરીશ કે અલ્લાહ એમને સારા કામ કરવાની તૌફીક અતા ફરમાવે. અને મારા નાનકા 3-4 સુઝાવ છે કે એના માટે થોડુંક કામ કરે કે સુનિયત અને સુન્નત માથે જેટલું પણ થાય એટલું આલિમ અને અહેલે બેતથી કોન્ટ્રાક્ટ રાખે અને બની શકે તો મહિનામાં એકાદી ફેરા યા 2 મહિનામાં એ લોકોની થોડીક મિટિંગ રખાવી અને ક્યાં કેવી રીતે કમીઓ છે તો એ પૂરી કરવી. અને ખાસ એક એ સુઝાવ છે કે કોઈ પણ તકલીફો આવે તો જેટલું થાય એટલું આગળ રહીને કામ કરવું. અને કોઈ પણ આપણા માથે જ્યારે આવા હોદ્દા માથે બેઠા હોઈએ તો ઇલ્ઝામ લાગશે તો એને દરકિનાર કરી અને બધાને એક રસ્તામાંથી હલાવવાનું એ આપણું કામ છે. અને બસ એવા કામ કરતા રહેવાનું. અને અગત્યને ખાસ કરીને જરૂરત છે આ દોરમાં મારા હિસાબે કે મેડિકલમાં હકીકતની અંદર એવી નથી, સરકારની કંઈક સારી સંસ્થા કામ થાય છે, પણ તે છતાં માણસોને જાગૃતિ નથી કે કયા હોસ્પિટલમાં જવું, કેવી રીતે જવું. તો એ બધાએ માટે થોડું ગૌર કરે અને 2-4 મહિના મિટિંગો રાખી અને જે કમીઓ હોય જે હિસાબે એ પૂરી કરાવી અને એને સહી માર્ગદર્શન આપે, એ મારી રાય છે. બાપુ, ખાસ કરીને કચ્છના ઘણા એવા આગેવાનો છે જે બહુ સારા કામો કરે છે, પરંતુ આગેવાનો એક મંચ ઉપર એક સાથે નથી આવતા. ક્યાંક એવું હોય છે કે બંને લોકોના મન નથી મળતા, પરંતુ ખરેખર જ્યારે સમાજની વાત આવે ત્યારે એ તમામ લોકોને એકત્રિત થવા માટે આપ શું મેસેજ આપશો? સચ્ચાઈની જીત છે અને વિઘન તો ક્યારેય પણ આવતા રહે, પણ એ વિઘન ઓટોમેટિક માણસ જે પણ નહીં બોલતો હોય ને સારો હશે ને તો ઓટોમેટિક સામે આવીને આવશે. તમે કામ સાચા કરતા રહો, કોઈની નફરત ન રાખો, દિલથી કોઈ પણ તમારાથી ન લાગતો હોય એનો પણ કામ કરો તો ઓટોમેટિક તમારા કને એ લોકો ઓટોમેટિક સામે હાલીને આવશે. એ મારા અનુભવ કહે છે. બાપુ, ખાસ કરીને મુફ્તી કચ્છ સાહેબની આ એક અમાનત છે કચ્છ માટે, અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ. આ સમિતિ બાબતે આપના શું વિચારો છે? બાવા સાહેબ તો એક હસ્તી છે અને મુફ્તી સાહેબ તો હકીકતની અંદર જોવા જઈએ તો સુનિયત કચ્છમાં હકીકતની અંદર એકદમ જો જાગૃતિ પણ એણે એ લાયા ચારીકોર. અને આજે એના અહેસાન કરોડો છે કે આજે સુનિયત હકીકતમાં જીવતી છે ને એક સુન્નત બારામાં આપણાને બતાવ્યું અને આપણે એના કીધા માટે હાલ્યા. અને આજ પણ એનો મોટો અહેસાન છે કે સુનિયત એણે જિંદા જ રાખી છે. બાપુ, ખાસ કરીને સમાજનો અભિન્ન અંગ નવજવાનો છે અને નવજવાનો ઘણા એવા યુવાનો છે સમાજ માટે કામ કરે છે, પરંતુ એમને ક્યાંક યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. તો આ સમિતિમાં જે પણ યુવાનોને જોડાવા ઈચ્છતા હોય તો એવા યુવાનો બાબતે આપ શું કહેશો? આ કામ જોવા જઈએ તો આમ તો યુવાનોનું જ છે
કેમ કે યુવા જો અમારા જેવા બુઢા ક્યાં પહોંચી શકશે. તો સારી રીતે જેને અલ્લાહ જ્યારે તંદુરસ્તી આપી છે અને નौजवान છે તો અહીંયાને તો ખાસ કરીને કહું છું કે બેશક દિલ ખોલીને કામ કરો. અને એ જ કહું કે એ ન જુઓ કે બીજો શું કરે છે, આપણી બુરાઈ કોણ કરે છે, ભલાઈ કોણ. આપણું કામ કરવાનું છે, ભલાઈ કરવાનું. અને ખાસ યુવાનોથી કહું છું કે તમે દીનમાં રસ લઈ અને જેટલી પણ થાય મહેનત એટલી દીન માટે કરો અને દુનિયાવી માટે પણ કરો અને આગળ વધો. એ મારી દુઆઓ છે. બાપુ, ખાસ કરીને અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈને પણ પ્રમુખ બનવું છે, ખાસ કરીને મુસ્લિમ સમાજના પ્રમુખ બનવા બાબતે એક કાંટાનો તાજ કહેવાય. કારણ કે ઘણા આક્ષેપો પણ થતા હોય છે, ઘણી આલોચના પણ થતી હોય છે, પરંતુ સમાજના જે પણ લીડર બનશે, જે પણ પ્રમુખ બનશે સમિતિના, એને આપનો શું મેસેજ છે? બસ મારું એ જ મેસેજ છે કે જલન મૂકી અને જો સારું હોય ને એને આગળ જ વધારો. અને તમે એ ન જુઓ કે હું જ આગળ આવું, હું જ આગળ આવું, મારામાં ક્યાંક કમિયું હશે. એ પોતાની કમિયું પહેલાં વિચારો કે હું મારા કરતાં એ સારું કામ કરતું હોય ને તો એને આગળ વધારો. એ મારી એક કોશિશ છે અને મારી દુઆ છે કે એવું કરીએ કે આપણે એક જ વિચારીએ કે આપણે એ ન સોચીએ કે આપણે જ કામ કરશે. ના, આપણા કરતાં કોઈક સારું કરતું હોય તો એને જગ્યા આપો અને એને સાથ આપો. અને એ સાથ આપશો તો તમારા માટે દુનિયામાં યાદ રાખો કે અલ્લાહ રાજી થશે અને મારું મહેબૂબ રાજી થશે, તમારા માથે પંચતન રાજી થશે, તમારા માથે ગોસે આઝમ રાજી થશે. જો એ રાજી થશે ને તો એના કરતાં મોટા હોદ્દા માથે પણ તમારું ચાન્સીસ આગળ લાગશે ને લાગશે. બાપુ, ખાસ કરીને છેલ્લો સવાલ, સમગ્ર કચ્છ આપણે સાંભળી રહ્યો ત્યારે સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના દ્વારા આપ શું મેસેજ આપશો કચ્છવાસીઓને? બસ જે પણ બને એના માટે હું એ જ કહું છું કે આપણે બધાએ એને સાથ સહકાર આપીએ. અને એને અગર ગલતી ખુદાના ખાસ્તા એવું નથી કે ગલતી ન થાય, મારાથી પણ થાય, મારા કરતાં મોટો હોય એનાથી પણ થાય, પણ હું એમ કહું છું કે તમે એક મગજમાં બેસાડી લેવાનું છે કે અગર એનાથી કોઈ ગલતી થઈ છે તો આ જે સોશિયલ મીડિયામાંથી આપણે જે બયાન આપી દઈએ એ ના આપવું. બની શકે તો એનો જે તમારા તાલુકાનો હોય કે જિલ્લાનો હોય એના કને મળી અને તમે રૂબરૂ જઈને કહો કે આ તમારામાં કમી છે, આ દૂર કરો અને આ અમે તમારા હિત માટે આવ્યા છીએ. અને જે બને એને કહું છું કે યાર નબળાથી નબળા માણસની સાંભળજો અને બસ તમે દીન માટે કામ કરશો તો અલ્લાહ તમારા માથે રાજી રહેશે અને મારું મહેબૂબ તમારા માથે રાજી રહેશે. તો આ હતા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને ખાસ કરીને સૌથી મોટું કે આલે રસૂલ સમાજના પ્રમુખ. અને સાહેબ, એમનો જે મેસેજ છે ને એમને દિલથી આપેલો મેસેજ છે. અને આમની દુઆ માટે તો લોકો હજારો કિલોમીટર દૂર આવતા હોય છે, પરંતુ અમારી ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ ખુશનસીબ છે એમની પાસે આવી અને એમના વિચારો. અને કહેવાય છે કે આમના વિચારો હંમેશા સમાજ માટે સારા હોય છે. અને ઇતિહાસ ગવાહ છે કે જ્યારે અમને મેસેજ આપ્યો છે, આપણે જ્યારે એમને રસ્તો બતાવ્યો છે તો એ રસ્તો હંમેશા આપણે સારા રસ્તે સફળતાથી આપણે પાર થયા હતી. પરંતુ સમાજને જે પણ એમને મેસેજ આપ્યો કે કોઈ પણ વાત, નાનકડી પણ વાત હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપ ખોટી બહેસબાજી કરશો નહીં. કારણ કે જે સમાજની વાત હોય એ બંધ બારણે રાખી અને અંદર વાત સુલાહ કરી અને સુલાહ કરવા માટે હંમેશા આપ સૌ આગળ આવો. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ ગુજરાત. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.